મનપાએ મહત્વનો નિર્ણય લીધો છે। તે પ્રમાણે હવે અમદાવાદની તમામ ઇમારતો અને એવા સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય ત્યાં ફાયર સેફટી માટેની વ્યવસ્થા ફરજિયાત કરવી પડશે। એટલું જ નહીં, એન્ટ્રી પોઈન્ટ પર ફાયર એનઓસીની વિગતવાળું બોર્ડ પણ ફરજિયાત લગાવવું પડશે। ફરી કોઈ અગ્નિકાંડની ઘટના ન બને અને જો ક્યાંય આગ લાગે તો લોકોને બચાવી શકાય તે માટે અમદાવાદ મનપા કમિશનરે આદેશ આપ્યા છે। હવે અમદાવાદની પાલિકા જાગી છે અને તમામ સ્થળો પર ફાયરની સુવિધા અંગે કડકાઈથી કાર્યવાહી કરી રહી છે। ત્યારે હવે તમામ ગેમ ઝોન, હોસ્પિટલ, શાળા, કોલેજ, ક્લબ, મોલ, મલ્ટીપ્લેક્સમાં ફાયરની સુવિધા રાખવા આદેશ આપ્યા છે। આ સાથે કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, સુપરમાર્કેટ, ગોડાઉન, એરપોર્ટ અને રેલવે સ્ટેશન સહિતના સ્થળે પણ ફરજિયાત ફાયર સેફટીની વ્યવસ્થા કરવી પડશે અને લોકો જોઈ શકે તે રીતે ફાયર એનઓસીનું બોર્ડ પણ લગાવવું પડશે। જો બોર્ડ નહીં હોય તો કડક કાર્યવાહી કરાશે। આ અંગે જાહેર નોટિસ પણ બહાર પાડવામાં આવી છે। તો